જય હિન્દ દોસ્તો, સ્વાગત છે આપ સર્વેનું કાઝી સર ઓનલાઈન કોચિંગ ની યુટ્યુબ ચેનલમાં. અને આપણે આજે પહેલો દિવસ છે 30 ડેઝ ચેલેન્જનો. જે સીસીઈ ની પરીક્ષા આવી રહી છે એના માટે એક નવું પગલું આપણે ભર્યું છે 30 ડેઝ ચેલેન્જ, જેનો આજે પહેલો દિવસ છે એટલે કે ડે 1. અને આપણે વાત કરવાના છીએ ટ્રેનની. બરાબર, કઈ ટ્રેન છે, કેવા પ્રશ્નો છે, એની આગળ ચર્ચા કરીએ એ પહેલા સૌથી મહત્વની વાત કરી દઉં કે દરેક વિડીયો છે એ ડેઈલી 9:30 વાગે યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવે છે. સાથે સાથે એની ટેસ્ટ એપ્લિકેશનની અંદર ડેઈલી ક્વિઝ વાળા જે પોર્શન છે એની અંદર એની ટેસ્ટ પણ તમને મળશે. જો તમે સરસ રીતે પ્રેક્ટિસ કરી હોય ટ્રેનના વિડીયોની, તો ત્યારબાદ તમે જાતે ટેસ્ટ પણ આપી શકશો અને તમારું મૂલ્યાંકન છે એ ઘર બેઠા છે તમે કરી શકશો. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ છીએ ટ્રેનના પ્રશ્નોની. પણ એના પહેલા આપણે સમજૂતી લઈએ કે ટ્રેનની અંદર કેવા પ્રકારના પ્રશ્નો હોય છે. તો ટ્રેનની અંદર મિત્રો અલગ અલગ કિસ્સાવાળા પ્રશ્નો છે એ પૂછાતા હોય છે કે એક ટ્રેન કોઈ થાંભલાને આટલા સેકન્ડમાં પસાર કરે છે, ટ્રેનની લંબાઈ આટલી છે તો એની ઝડપ કેટલી હશે. કોઈ એક ટ્રેન છે, એની લંબાઈ આપેલી છે, એની ઝડપ આપેલી છે, તો એ ટ્રેન એક પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરશે, આવા પ્રશ્નો પૂછાય છે. કહેવાનો મતલબ એ છે કે આ કિસ્સાની અંદર, આ ચેપ્ટરની અંદર 3 વસ્તુ પૂછાય છે. 3 માંથી કોઈ પણ એક પૂછી શકે. નોર્મલ સૂત્ર છે. શું સૂત્ર છે ભાઈ? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. સાવ સિમ્પલ અને નોર્મલ સૂત્ર છે. આ સૂત્રથી બધા જ પ્રશ્નોના જવાબ આ ચેપ્ટરની અંદર મળી જશે. ઝડપ બરાબર શું થશે? અંતરના છેદમાં સમય. ક્યારેક અંતર પૂછાઈ જાય, ક્યારેક શું પૂછાઈ જાય? અંતર પૂછાઈ જાય. તો અંતર બરાબર શું થશે? તો કે ઝડપ ગુણ્યા સમય થશે. ક્યારેક મૂડ હોય તો સમય પણ પૂછી નાખે કે આ ટ્રેન થાંભલાને કેટલા સમયમાં પસાર કરશે, કાં તો બે ટ્રેન સામે સામેથી આવતી હોય તો કેટલા સમયમાં પસાર કરશે. તો આ કિસ્સાની અંદર સમય બરાબર શું થશે? તો કે અંતરના છેદમાં ઝડપ થશે. શું થશે? અંતરના છેદમાં ઝડપ થશે. આ 3 માંથી કોઈ પણ એક વસ્તુ છે પરીક્ષામાં પૂછાય. એ સિવાય વાત કરીએ તો એકમોની વાત કરીએ તો ઝડપના જે એકમો છે, ઝડપના એકમો કયા કયા છે? તો કે 2 એકમો મોસ્ટ પોપ્યુલર છે. એક છે એ કિલોમીટર પ્રતિ કલાક છે, બીજો છે મીટર પ્રતિ સેકન્ડ. આ બંનેનો ઉપયોગ છે આપણે એક્ઝામ્પલની અંદર કરવાના છીએ. ત્યારબાદ વાત કરીએ અંતરની, તો અંતર મોટા ભાગે મીટર અને કિલોમીટરમાં હશે. મીટર અને કિલોમીટરમાં હશે. ત્યારબાદ સમયની વાત કરીએ તો સમયનો એકમ છે મિનિટ, કલાક અને સેકન્ડ. એટલે કે સેકન્ડ, એનાથી મોટો એકમ મિનિટ અને એનાથી મોટો એકમ કલાક, એટલે કે અવર. ચાલો, આ એકમ છે, આ સૌ જાણો છો. ઘણી વખત મિત્રો એવું કરવું પડશે, આમ તો ઘણી વખત નહીં, મોટા ભાગે એવું કરવું પડશે, કારણ કે બધા એકમો છે ને અલગ અલગ વે માં આપેલા હશે. કે તમને ટ્રેનની લંબાઈ છે એ મીટરમાં આપેલી હશે, ઝડપ છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી હશે, વળી સમય છે સેકન્ડમાં પૂછ્યો હશે. તો આ ત્રણેય અલગ અલગ રીતે આપેલું હોય તો આવા કિસ્સામાં મોટા ભાગે તમારે આવું કરવાનું થશે કે જે ઝડપ તમને કિલોમીટર પ્રતિ કલાકમાં આપી હશે એને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની ફરજ પડશે. હવે સમજો આ વસ્તુ શું છે, તો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આવું લખ્યું છે કિલોમીટર પ્રતિ કલાક, તો હું 1 કિલોમીટરને મીટરમાં ફેરવું, 1 કિલોમીટરને મીટરમાં ફેરવું, તો 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? તો કે 1000 મીટર થાય. છેદમાં 1 કલાકને મારે સેકન્ડમાં ફેરવવી છે, કેટલી સેકન્ડો આવે કલાકમાં? તો કલાકની અંદર 60 મિનિટ આવે અને દરેક મિનિટમાં 60 સેકન્ડ આવે. તો કુલ સેકન્ડની વાત કરું તો 60 ગુણ્યા 60 એટલે કે 3600 સેકન્ડ થાય. કેટલી સેકન્ડ થાય? 3600 સેકન્ડ થાય. બબ્બે મીંડા ઉડાડી દઈએ, અડધા કરીએ તો 5, અડધા કરીએ તો 18, એટલે કે જવાબ આવે 5/18 મીટર પ્રતિ સેકન્ડ. હવે દર વખતે આવા ગુણાકાર ભાગાકાર કરવાની જરૂર નથી. જ્યારે પણ તમને એવું કહેવામાં આવે કે એક ટ્રેનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક છે, જો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની ફરજ પડે તો તમારે જસ્ટ એટલું કરવાનું, 90 ગુણ્યા 5/18 કરી નાખવાનું. તો 18×5 = 90, 5×5 = 25, એટલે કન્વર્ટ થઈ જશે શેમાં? મીટર પ્રતિ સેકન્ડમાં. શેમાં? મીટર પ્રતિ સેકન્ડમાં. તો કિલોમીટર કલાકમાંથી મીટર સેકન્ડમાં ફેરવવું હોય તો ગુણ્યા 5/18 કરવું પડે. ગુણ્યા 5/18 છે કરવું પડે.
ક્યારેક એવી જરૂરત ઊભી થાય કે મીટર સેકન્ડમાંથી કિલોમીટર કલાકમાં ફેરવવું હોય તો ઊંધું કરવાનું, તો 18/5 કરવાનું. તો શું કરવાનું? 18/5 ઊંધું કરી દેવાનું. બરાબર? આ ખાસ આ તમારે યાદ વસ્તુ રાખવાની છે. આ વસ્તુ છે એ ખાસ તમારે ખાસ યાદ રાખવાની. ચાલો, આશા રાખું છું કે આ કન્સેપ્ટ બધાને ક્લિયર થઈ ગયો હશે. બીજો એક કન્સેપ્ટ છે એ આની અંદર તમારે શીખવાનો છે, અને એ કન્સેપ્ટ કયો છે? તો કે એ કન્સેપ્ટ છે ક્યારે કેટલી લંબાઈ લેવી, ક્યારે ઝડપમાં સરવાળો કરવો, ક્યારે ઝડપમાં બાદબાકી કરવી. તો ખાસ મિત્રો સમજજો, અંતરમાં હંમેશા તમામ લંબાઈઓ આવશે. અંતરમાં શું આવે? તો કે બધી લંબાઈ આવે. બધી એટલે કોની? ટ્રેનની લંબાઈ આવે, પ્લેટફોર્મની લંબાઈ આવે, ટનલની લંબાઈ આવે, બ્રિજની લંબાઈ આવે, બરાબર, બોગદું એની લંબાઈ આવે. તો આ બધાની લંબાઈ આવશે. તો કોની લંબાઈ નહીં આવે? તો એવી વસ્તુ કે જે ટ્રેનની સાપેક્ષમાં સાવ નાની હોય, જેમ કે માણસ. તો માણસ છે એની લંબાઈ ટ્રેનની સાપેક્ષે અવગણી શકાય. ટ્રેન તો બહુ મોટી હોય, 100 મીટર 150 મીટર. માણસ 1 મીટર નો ન હોય. વસ્તુ સમજાય છે? આમ ગણવાનું હોય, આમ નથી ગણવાનું, આમ ગણવાનું હોય. તો આ માણસ છે 1 મીટર નો નથી, તમે સમજો. તો માણસની જે લંબાઈ છે ટ્રેનની સાપેક્ષે અવગણી શકાય. પછી થાંભલાની લંબાઈ છે ટ્રેનની સાપેક્ષે અવગણી શકાય. વૃક્ષની લંબાઈ છે ટ્રેનની સાપેક્ષે અવગણી શકાય. સિગ્નલની લંબાઈ જે છે ટ્રેનની સાપેક્ષે અવગણી શકાય. તો એની લંબાઈઓ કઈ લેવાની નથી, બરાબર. મોટી લંબાઈઓ તો લેવાની છે, બાકી આ નાનું નાનું વૃક્ષ અને માણસ, થાંભલો, સિગ્નલ, એની કોઈની લંબાઈ લેવાની નથી. તો અંતરમાં હંમેશા શું આવશે? યાદ રાખજો મિત્રો, અંતર બરાબર શું આવશે? તો કે હંમેશા, યાદ રાખજો મિત્રો, હંમેશા તમામ લંબાઈઓનો સરવાળો જ કરવો. સરવાળો પછી જ કરવો. બરાબર? લંબાઈમાં ક્યારેય બાદબાકી ન આવે. જેટલી લંબાઈઓ આપે, એમ કે ટ્રેન 200 ની ને 300 નું પ્લેટફોર્મ, કરો 500. બરાબર? ટ્રેન 100 ની સામેથી બીજી ટ્રેન 200 ની, કરો 300. બરાબર? જેટલી લંબાઈ આપે દાખલામાં બધાયનો સરવાળો થાય. જેટલી લંબાઈ આપે બધાયનો સરવાળો થાય. યાદ રાખજો. બીજી વસ્તુ, ઝડપમાં શું કરવું? તો સીધી વસ્તુ છે, જો દિશા સમાન હોય તો બાદબાકી થાય. બે જણા ચાલી ની ઝડપે જતા હોય ગાડી લઈને, વાતું કરતા કરતા, તો કોઈ આગળ કેમ નથી નીકળી જતું? એટલે નથી નીકળી જતું કે બેની સાપેક્ષ ઝડપ 0 છે. કારણ કે બે 40 ની ઝડપે એક જ દિશામાં જાય છે. એટલે જો વિરુદ્ધ દિશા હોય તો વાતું ન થાય, તો આમ ઝૂપ કરીને નીકળી જાય. વસ્તુ સમજાય છે? તો દિશા સમાન હોય તો ઝડપની સાપેક્ષ બાદબાકી થાય. બરાબર? તો ઝડપમાં શું આવશે? તો કે જો સમાન દિશા હોય, કેવી દિશા હોય? સમાન દિશા હોય તો ઝડપની શું આવશે? બાદબાકી થશે. શું થશે? બાદબાકી થશે. પરંતુ જો દિશા વિરુદ્ધ આવશે, તો દિશા કેવી આવશે? વિરુદ્ધ દિશા આવશે. એક ટ્રેનની ઝડપ 60 ની છે ને સામેથી માણસ દોડતો આવે છે 10 ની ઝડપે, તો શું થાય? 60 + 10 થાય. વિરુદ્ધ દિશા છે એટલે વત્તા થશે, એટલે કે સરવાળો થશે. તો આ વસ્તુ ખાસ તમારે નોટ કરવાની છે કે લંબાઈમાં હંમેશા સરવાળો થાય. એમાં દિશા વિશા નહીં જોવાની. લંબાઈ આપેલી હોય એમાં સરવાળો જ થાય, કોઈ દી બાદબાકી થાય નહીં. પરંતુ ઝડપમાં ખાસ તમારે દિશા જોવી પડશે. જો સમાન દિશા હશે તો બાદબાકી ને વિરુદ્ધ દિશામાં સરવાળો થશે. આ એનો કન્સેપ્ટ છે. હવે આપણે એક પછી એક અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે ગણીએ, જોઈએ કઈ રીતે ગણાય છે. ચાલો, પહેલો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર. નોર્મલ સવાલ છે કે 108 કિલોમીટર પ્રતિ કલાક છે, એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો. તો હમણાં તો કીધું ભાઈ કે કિલોમીટર પ્રતિ કલાક હોય એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો ગુણ્યા 5/18 કરવાનું. ટ્રેનનું ચેપ્ટર વ્યવસ્થિત ગણવું હોય તો 18 નો ઘડિયો યાદ કરી લેજો. 18 નો ઘડિયો આવડવો જોઈએ. ચાલો, તો 18 × 108, 5 × 30, 30 મીટર પ્રતિ સેકન્ડ. સીધો સિમ્પલ જવાબ છે ઓપ્શન ડી તમારો સાચો જવાબ આવશે. નોર્મલ સવાલ છે, કઈ બહુ વધારે માહિતીની જરૂર નથી. બીજો સવાલ જોઈએ કે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી 100 મીટર લાંબી ટ્રેનને વૃક્ષને પસાર કરતા કેટલો સમય લાગે? પૂછ્યું શું છે ભાઈ? સમય પૂછ્યો છે. સમયનું સૂત્ર શું હતું? અંતરના છેદમાં ઝડપ. અંતરમાં શું આવે? લંબાઈઓ આવે.
હવે વૃક્ષની તો લંબાઈ મેં કીધું લેવાની જરૂર નથી, તો કોની લંબાઈ લઈએ? ખાલી ટ્રેનની. તો ટ્રેનની લંબાઈ લખીએ અહીંયા 100. બરાબર. યુનિટ લખવા હોય તો સાઈડમાં લખી શકો કે મીટર. છેદમાં ઝડપ. ઝડપ કેટલી છે? 30. પણ એલા ભાઈ 30 છે તો કિલોમીટરમાં છે, આપણે મીટરમાં ને સેકન્ડમાં સેટિંગ મારવાનું છે. તો શું કરશું? અહીંયા ગુણ્યા શું કરશું? 5/18. આવું થશે. છેદનો છેદ ઉપર અંશમાં લઈ જાવ તો પણ ચાલે. છેદનો છેદ આપણે અંશમાં લઈ ગયા. બરાબર. ચાલો હવે કરવાનું કાંઈ નથી, છેદ ઉડાડવાના છે. મીંડો ઉડી જશે. 3 6 18, 5 દુ 10, તો 6 દુ 12. આ જવાબ આ મીટરમાં હતો અને આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખ્યું. મીટર ઉડી ગયા. જવાબ શેમાં આવશે? સેકન્ડમાં આવશે. તો 12 સેકન્ડ એ તમારો સાચો જવાબ આવશે. સીધું, સિમ્પલ અને સચોટ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. 60 ની ઝડપે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક ટ્રેન એક થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ ક્યાં આવે ભાઈ? લંબાઈ તો અંતરમાં આવે. લંબાઈ ક્યાં આવે? અંતરમાં આવે. અંતર ગોતવું છે. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી આપી છે? 60. હવે સમજો મારે આ બધું મીટરમાં ગોતવાનું છે, તો 60 કિલોમીટર કલાક નહીં હાલે, તો એને પહેલા તો હું ફેરવી નાખીશ 5/18 વડે ગુણીને. ગુણ્યા સમય. સમય સેકન્ડમાં જ આપ્યો છે અને આપણે બધું મીટર સેકન્ડમાં જ રાખવાનું છે, એટલે સમય સેકન્ડમાં જ આપ્યો છે, એટલે એમાં કઈ બહુ ચર્ચાની જરૂર નથી. છેદ ઉડાડીએ તો 9 દુ 18 અને 30 દુ 60, તો 30 પંચા 150 અને જવાબ આવશે મીટરમાં, કારણ કે બધું મીટર સેકન્ડમાં હાલે છે. અંતર મીટરમાં છે, સમય સેકન્ડમાં છે, તો 150 મીટર આપણો જવાબ આવે ભાઈ. એટલે કે અહીંયા ઓપ્શન બી છે તમારો સાચો જવાબ છે. તમારે રકમમાંથી ખાલી જોવાનું છે શું પૂછ્યું છે, જે પૂછ્યું એને કરતા બનાવવાનો છે. લંબાઈ પૂછી છે, લંબાઈ ક્યાં આવે? અંતરમાં આવે. ઝડપ ઝડપમાં આવે. સમય સમયમાં આવે. ખાલી એક આનું યાદ રાખજો કે લંબાઈ જે છે બધી જ લંબાઈઓ શેમાં આવશે? અંતરમાં આવશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ટ્રેનના પાટાની બાજુના રસ્તા પર ટ્રેનની જ દિશામાં 9 કિલોમીટરની ઝડપે દોડતા એક માણસ ટ્રેનના એન્જિન કરતા 240 મીટર આગળ ચાલે છે. 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી 120 મીટર લાંબી ટ્રેન આ માણસને કેટલા સમયમાં પસાર કરશે? દાખલો તમને ગોળ ગોળ ફેરવીને આપ્યો છે, હું ટૂંકમાં સમજાવું. આ ટ્રેન છે, તો ઓલો એક માણસ અહીંયા ઉભો છે. માણસ આમ આગળ જાય છે એવું સમજો. ટ્રેન આમ જ જાય છે, બંનેની દિશા એક છે. તો માણસ અને ટ્રેન વચ્ચેનું જે અંતર છે એ કેટલું છે? કેટલું આગળ ઉભો છે જોવો, 240. અને ટ્રેન પોતે કેટલી લાંબી છે? તો કે ટ્રેન કેટલી લાંબી છે એવું આપેલું છે 120 મીટર. તમને સમય પૂછ્યો છે સાહેબ, તો સમયનું સૂત્ર છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. એટલે મુશ્કેલી ન્યા થાય કે સાહેબ અંતર કેટલું લેવું. હવે એક વસ્તુ સમજજો, માણસ છે એ તો દૂર ઉભો છે, પેલા ઈ અંતરે આપણે કાપવું પડશે, કારણ કે આપણે તો ટ્રેન લઈને જઈએ છીએ, માણસ છે આગો છે 240 મીટર, તો 240 મીટર તો કાપવાનું જ છે. પ્લસ ટ્રેનની પોતાની લંબાઈ જેટલું અંતર પણ કાપવું પડે તો એ ટ્રેન પસાર થઈ કહેવાય. બાકી ટ્રેન જોઈ એવું કહેવાય, પસાર થઈ એવું ન કહેવાય. પસાર ક્યારે થાય કે અહીંયા કોઈ ઉભો છે તો ટ્રેન આવી રીતે જાય ટ્રેન પૂરી થઈ જાય ત્યારે પસાર થઈ કહેવાય. તો આના અંતર કેટલું આવશે? 240 તો આવશે જ, 120 પણ આવશે. દેશી ભાષામાં કહું તો મેં કીધું તું જેટલી લંબાઈ આપી એનો સરવાળો કરવાનો. તો અહીંયા અંતરમાં શું આવશે? તો કે 240 વત્તા 120 આવશે, અને બધું મીટરમાં છે. છેદમાં ઝડપ, તો ઝડપ અહીંયા બે આપી છે, એક ટ્રેનની એક માણસની. દિશા બંનેની સરખી છે, તો બાદ બાકી થશે. તો આની છે 45 ને આની છે 9, તો 45 - 9 થશે. હવે આ મીટરમાં છે, આ કિલોમીટર પ્રતિ કલાકમાં છે, એ ચાલશે નહીં, એટલે એને ગુણ્યા 5/18 તો કરવું જ પડશે. તો 240 ને 120 360, છેદમાં 45 માંથી 9 જાય તો 36, ગુણ્યા 5/18, તો છેદનો છેદ વયો જાય ઉપર અંશમાં. ચાલો ક્લિયર છે? છેદ ઉડાડીએ તો 36 દાણ 360, 5 દુ 10, તો 18 દુ 36 સેકન્ડ થાય ભાઈ. આ માણસને પસાર કરવામાં આપણને કેટલી સેકન્ડ થશે? 36 સેકન્ડ છે મિત્રો, એ તમારો અહીંયા સાચો જવાબ છે આવશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી એક રેલગાડી, એનું નામ છે એ, તે જ દિશામાં સમાંતર પાસા પર જતી બી ને
2 મિનિટમાં પસાર કરે છે. એ છે એ બી ને 2 મિનિટમાં પસાર કરે છે. એટલે આનો મતલબ એમ કે એ ઝડપી છે, બી ધીમે ધીમે ચાલે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જો ગાડીઓની લંબાઈ અનુક્રમે 100 અને 200 મીટર હોય તો બી ની ઝડપ કેટલી? ચાલો હવે મિત્રો અહીંયા તમને ઝડપ પૂછી છે એટલે ઝડપનું સૂત્ર બનાવીએ તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય થાય. ચાલો હવે મને એટલું કહો મિત્રો કે અહીંયા જે ઝડપ જે છે શું છે તો કે ઝડપ છે એ બે છે. કોની કોની? એક તો એ ની ઝડપ અને બી ની ઝડપ. હવે એ છે એ બી ને પસાર કરે છે એટલે એની ઝડપ વધારે છે, બી ની ઝડપ ઓછી છે. એની ઝડપ વધારે છે, બી ની ઝડપ ઓછી છે. એટલે કે એની ઝડપ કેટલી છે ભાઈ? તો કે 120 માઇનસ બી ની ઝડપ કેટલી છે ખબર નથી તો બી રાખું છું. બરાબર? બધું કિલોમીટર કલાકમાં આપણે જોઈએ છે પણ અત્યારે આપેલું નથી. શું કામ? જોવો અહીંયા આ અંતર છે એ મીટરમાં આપેલું છે તો પેલા આમ નામ લઈ લઈએ. અંતરમાં બંને લંબાઈઓનો સરવાળો થાય તો 200 + 100 એટલે સીધું 300 લખી દઉં. છેદમાં સમય સેકન્ડમાં જ આપ્યો છે, નથી આપ્યો, મિનિટમાં આપ્યો છે. તો મિનિટમાં તો હાલે જ નહીં, કા કલાકમાં જોવે કા સેકન્ડમાં જોવે. અત્યારે સેકન્ડમાં ફેરવો પછી મીટર સેકન્ડમાંથી સીધું કિલોમીટર કલાકમાં કન્વર્ટ કરશું તો 2 મિનિટ એટલે કે 120 સેકન્ડ થાય. 2 મિનિટ એટલે કે 120 સેકન્ડ થાય. મીંડું મીંડું ઉડી ગયું. 6 × 35 6 × 2 = 12. એટલે કે અહીંયા આવશે 5/2. પણ આ બધું તો મીટર સેકન્ડમાં છે ભાઈ, મારે તો કિલોમીટર કલાકમાં જોવે છે. એટલે હું શું કરીશ? અહીંયા ઊંધું કરીશ, ગુણ્યા 18/5 કરીશ. 5 5 ઉડી જશે, 2 × 9 = 18. હવે થઈ ગયું બધું કિલોમીટર કલાકમાં. હા સાહેબ થઈ ગયું. તો હવે જુઓ આ તો કિલોમીટર કલાકમાં જ હતું. ચાલો તો 120 કિલોમીટર કલાક જો માઇનસ બી, ઈ પણ કિલોમીટર કલાકમાં જ પૂછ્યું છે, બરાબર 9. તો બી બરાબર કેટલું થાય? 120 - 9 એટલે કે 111 kmph એટલે કે કિલોમીટર પ્રતિ પર અવર. એટલે કે અહીંયા મિત્રો 111 છે એ તમારો સાચો જવાબ આવશે. બરાબર? અમુક વિદ્યાર્થી હોય એને કદાચ આ પ્રશ્ન અઘરો લાગતો હોય પણ આમાં છે કાંઈ નહીં, ખાલી મેળવવાનું છે, સેટિંગ કરવાનું છે. નોર્મલી તમને સાદુરૂપ આવડે તો આ પ્રશ્નનો જવાબ તમે આરામથી આપી શકો. બરાબર? સમજવાનું એટલું જ છે. ઝડપ પૂછ્યું છે, અંતર એટલે કે લંબાઈ પૂછી છે, કે સમય પૂછ્યો છે. કરતા બનાવો, જે વસ્તુ ઘટતી હોય એ મૂકો એટલે ઓટોમેટિક તમને તમારો જવાબ મળી જશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કલાકના 60 કિલોમીટરની ઝડપે જતી 300 મીટર લાંબી રેલગાડીને પસાર કરતા એ જ દિશામાં જતી 200 મીટર લાંબી રેલગાડીને એની ઝડપ છે એ કેટલી છે? તો કે 80 કિલોમીટરની હોય તો કેટલો સમય લાગે? દેશી ભાષામાં કહું તો સમય પૂછ્યો છે ભાઈ. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ થાય. અંતર એટલે કોની? બે. અંતર એટલે લંબાઈ. કોની કોની? બે ટ્રેનની. તો એક ટ્રેનની લંબાઈ તો 300 આપી છે, બીજીની 200 આપી છે. 300 ને 200 લખો ભાઈ 500 છેદમાં. હવે 500 મીટર છે, યાદ રાખજો 500 મીટર છે. નીચે જોવો, નીચે લખવાની છે ઝડપ. હવે આની ઝડપ 60 છે, આની ઝડપ 80 છે. દિશા કેવી છે? દિશા કેવી છે જોવો તો, વાંચો તો. બરાબર? અહીંયા કીધું છે જો રેલગાડીને પસાર કરતા એ જ દિશામાં, દિશા તો સરખી છે, સેમ દિશામાં ઝડપની બાદ બાકી થાય. બાદ બાકી થાય તો 80 માંથી 60 બાદ કરવું પડે. બરાબર? તો 500 આ મીટરમાં છે, છેદમાં 20. 20 છે તો કિલોમીટર કલાકમાં છે તો એને ફેરવો 5/18 છેદનો છેદ અંશમાં, એટલે આ પણ મીટર પ્રતિ સેકન્ડમાં થઈ જશે. ચાલો ઓકે છે. હવે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ. આ મીંડું મીંડું પેલા ઉડાડી દઈએ, પછી 5 દાણ 50, 2 પંચા 10 તો 18 પંચા 90 સેકન્ડ જવાબ આવે. હવે તમને એમ થાય 90 સેકન્ડ તો આમાં ઓપ્શનમાં આપ્યું જ નથી. ધ્યાનથી જો ભાઈ, 1.5 મિનિટ તો આપ્યું છે. 1.5 મિનિટ એટલે 90 સેકન્ડ જ થઈ ભાઈ. 60 સેકન્ડ એટલે 1 મિનિટ ને 30 સેકન્ડ એટલે બીજી અડધી મિનિટ. તો 1.5 મિનિટ થાય. 90 સેકન્ડ એટલે 1.5 મિનિટ થાય. એટલે કે આ તમારો સાચો જવાબ છે. જીપીએસસી માં આવા પ્રશ્નો વર્ષો પહેલા પૂછાતા, હવે ક્લાસ 3 માં પૂછાય હો ભાઈ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 240 મીટર લાંબી એક ટ્રેન તેટલી જ લંબાઈ ધરાવતી ટ્રેનને 27 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની ઝડપ કેટલી? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હજુ આમાં બે ટ્રેન છે. મહત્વનું છે અહીંયા બે ટ્રેન છે પણ એક જ ટ્રેન પસાર કરે છે. બીજી ટ્રેનની કોઈ ચોખવટ નથી કરી તો આપણે એવું સમજવાનું કે ટ્રેન ઊભી છે, બીજી ટ્રેન ઊભી છે એવું સમજવું પડે અહીંયા. ચાલો હવે અંતરમાં શું આવે? બંને ટ્રેનની લંબાઈનો સરવાળો.
હવે એક ટ્રેન 240 ની છે, બીજી ટ્રેન કેટલી છે તો કે તેટલી જ લંબાઈ ધરાવતી, એટલે અંતરમાં 240 બે વખત લેવું પડે, કારણ કે બંને ટ્રેનની લંબાઈનો સરવાળો લેવો પડે અને બંને ટ્રેનની લંબાઈ સરખી જ છે 240 છેદમાં સમય કેટલો છે તો આપેલો જ છે 27. આ બધું મીટર અને સેકન્ડમાં ચાલે છે. ચાલો 240 એટલે 480 છેદમાં 27, પણ આ તો બધું મીટર સેકન્ડમાં છે ભાઈ, મારે જવાબ જોવે કિલોમીટર કલાકમાં, તો ઊંધું ગુણવું પડે, એટલે કે ગુણ્યા 18/5 આવું તમારે કરવું પડે. ચાલો 9 દુ 18, 9 તેરી 27, 16 તેરી 48 એટલે કે 160. હવે 5 થી છેદ ઉડાડીએ તો 5 તેરી 15, 1 10, 5 દુ 10, તો અહીંયા 32 વધશે, અહીંયા 2 વધશે, તો 32 દુ કેટલા આવે 64, અને ઝડપ છે શેમાં છે તો કે કિલોમીટર પ્રતિ કલાકમાં, કારણ કે આ તો ફેરવી તો નાખ્યો આપણે, બરાબર. તો આ 64 છે મિત્રો, એ તમારો સાચો જવાબ છે, અહીંયા આગળ આવશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 300 મીટર લાંબી એક ટ્રેન પ્લેટફોર્મને 39 સેકન્ડમાં પસાર કરે છે, જ્યારે એક થાંભલાને 18 સેકન્ડમાં પસાર કરે તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી? બરાબર, ઘણા બધા લોકો છે આને સૂત્રથી ના આમ તેમ ગણવાનો પ્રયત્ન કરે, હું તમને ડાયરેક્ટ ગણતા શીખવાડું, ધ્યાનથી સમજજો, આ ખરેખર સમજવા જેવો પ્રશ્ન છે. હવે 300 મીટર લાંબી એક ટ્રેન છે, એ પ્લેટફોર્મને પસાર કરે 39 સેકન્ડમાં, જ્યારે થાંભલાને પસાર કરે ફક્ત 18 સેકન્ડમાં. તો સમજવાની વસ્તુ એ છે કે ટ્રેન થાંભલાને પસાર કરે તો લંબાઈ તો ટ્રેનની જ થઈ ને, ધ્યાનથી સમજો. ટ્રેન થાંભલાને પસાર કરે તો થાંભલો તો એની લંબાઈ લેવાની જ ન હોય, તો લંબાઈ કોની હોય? ટ્રેનની જ હોય. તો જે 18 સેકન્ડમાં જે મેટર હાલે છે એ શા માટે હાલે છે, શેના માટે હાલે છે તો કે ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપવા માટે. શેના માટે? ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપવા માટે. પરંતુ આ 39 સેકન્ડ જે છે એ શેના માટે છે તો કે પ્લેટફોર્મને પસાર કરવા માટે. પ્લેટફોર્મને પસાર કરવા માટે. અને એક વસ્તુ સમજો, જ્યારે ટ્રેન પ્લેટફોર્મને પસાર કરે ને, ધ્યાનથી સાંભળજો, જ્યારે ટ્રેન પ્લેટફોર્મને પસાર કરે ત્યારે ટ્રેનની લંબાઈ લેવી પડે વત્તા પ્લેટફોર્મની લંબાઈ લેવી પડે. ટ્રેનની લંબાઈ લેવી પડે, ધ્યાનથી જોજો, ટ્રેનની લંબાઈ પણ લેવી પડે વત્તા પ્લેટફોર્મની લંબાઈ પણ લેવી પડે. પ્લેટફોર્મની લંબાઈ પણ લેવી જ પડે. આ દાખલો હું તમને ડાયરેક્ટ ત્રિરાશિથી ગણતા શીખવાડીશ, ત્રિરાશિથી, આમ નામ, ધ્યાનથી જોજો, ખાલી સમજવાનું છે એકવાર, બાકી તમને આમ નામ આવડી જશે. 18 સેકન્ડમાં ટ્રેનની લંબાઈ જેટલું અંતર કપાય. ટ્રેનની લંબાઈ જેટલું અંતર એટલે કેટલું? 300 મીટર. ધ્યાનથી સમજો, આ 39 સેકન્ડ એટલે આવું કહી શકાય 18 વત્તા 21, કહી શકાય ને 18 વત્તા 21, અને આનું 18 છે તો આપણને ખબર જ છે. ધ્યાનથી જુઓ, ટ્રેનની લંબાઈ માટે તો 18 સેકન્ડ જ થાય છે. જો ટ્રેનની લંબાઈ માટે 18 સેકન્ડ, તો ટ્રેનની લંબાઈ વત્તા પ્લેટફોર્મની લંબાઈ એની માટે 39, તો આટલું 18 છે તો આપણને ખબર જ છે, તો આટલું કેટલું થાય? 21 સેકન્ડ થાય. આની માટે 18, આના માટે 21, આના માટે 18, આના માટે 21. હવે દાખલો શું છે ખબર છે? દાખલો તમને પૂછ્યો ને પ્લેટફોર્મની લંબાઈ, તો દાખલો તો ખરેખર હવે હું ગણાવું છું, આ તો ખાલી સમજાવતો હતો, આ ખાલી તમને સમજાવતો તો. દાખલો આટલો જ છે કે 18 સેકન્ડમાં 300 અંતર કાપે તો 21 સેકન્ડમાં કેટલું? કારણ કે એ તો પ્લેટફોર્મની લંબાઈ છે 21 સેકન્ડ વાળું, એ તો ગણવાનું છે. તો 18 માં 300, 21 માં કેટલું? 21 ગુણ્યા 300 છેદમાં 18, 3 સત્તા 21, 3 છક 18, 6 પંચા 30, નાનું મીંડું 50, 50 ગુણ્યા 7, 350 જવાબ આવે ભાઈ. 350 મીટર આ તમારો સાચો જવાબ છે. હજી એક આવો પ્રશ્ન ગણીએ. ચાલો, એક માણસ 180 મીટર લાંબા એક પુલને એની ઉપર ઉભો છે. આ ટ્રેન માણસને 8 સેકન્ડમાં પસાર કરે છે. એક ટ્રેન છે એ માણસને 8 સેકન્ડમાં પસાર કરે. 8 સેકન્ડમાં ટ્રેન છે એ માણસને પસાર કરે. ટ્રેન માણસને પસાર કરે મતલબ ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપે. મતલબ ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપે. આનો મતલબ આવો થાય. તો 20 સેકન્ડમાં શું થાય છે? 20 સેકન્ડમાં શું થાય છે તો કે પુલને પસાર કરે. તો પુલને પસાર કરવું એટલે શું? ટ્રેન પુલ ઉપરથી જાય એનો મતલબ શું? ટ્રેનની લંબાઈ વત્તા પુલની લંબાઈ. ટ્રેનની લંબાઈ વત્તા પુલની લંબાઈ. ટ્રેન પુલ ઉપરથી જાય એનો મતલબ શું? ટ્રેનની લંબાઈ વત્તા પુલની લંબાઈ. હવે ધ્યાનથી સમજજો, તમને અહીંયા ટ્રેનની લંબાઈ પૂછી છે. હવે જો 180 મીટર લાંબો પુલ એ તો કીધું છે, તો આની લંબાઈ કેટલી? 180 મીટર. ધ્યાનથી સમજજો, આની લંબાઈ કેટલી? 180 મીટર. હવે ધ્યાનથી સમજજો,
કે 8 સેકન્ડ શું કામ લાગે? ટ્રેનની લંબાઈ. તો આ ટ્રેનની લંબાઈ તો છે જ, તો એની 8 સેકન્ડ. તો તમે કહો તો આની કેટલી સેકન્ડ થાય? ટોટલ 20 સેકન્ડ છે, એમાંથી 8 સેકન્ડ આની હોય. ટોટલ 20 સેકન્ડ છે, એમાંથી 8 સેકન્ડ આની હોય, તો 12 સેકન્ડ આની હોય. તો દાખલો ખાલી એટલો જ છે કે 12 સેકન્ડમાં આટલા, તો 8 સેકન્ડમાં કેટલા? શું કામ? કારણ કે મારે તો ગણવી છે ટ્રેનની લંબાઈ. ટ્રેનની લંબાઈ એટલે 8 સેકન્ડ છે. તો દાખલો એટલો જ છે કે 12 સેકન્ડમાં 180, તો 8 સેકન્ડમાં કેટલા? 180 ગુણ્યા 8 છેદમાં 12. 4 દુ 8, 4 તેરી 12, 60 તેરી 180, તો 60 દુ 120 મીટર જવાબ આવે. બરાબર? આ રીતે દાખલો ગણો ને તો સીસી નો પેપર છે એ પૂરો થશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બે ટ્રેન પી અને ક્યુ એક જ દિશામાં અનુક્રમે 85 અને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી છે. ધ્યાનથી સમજો. પેલા બે અલગ અલગ સ્ટેશન છે, એકનું નામ છે પી, એકનું નામ છે ક્યુ. બે ટ્રેન ઉપડે છે, એક ટ્રેન અહીંયાથી ઉપડે છે અને એક ટ્રેન અહીંયાથી ઉપડે છે. બરાબર? હવે તમને અહીંયા દિશાનું કઈ કીધું છે, ધ્યાનથી જુઓ. બે ટ્રેનો પી અને ક્યુ એક જ દિશામાં, જો શું કીધું છે? એક જ દિશામાં, એટલે બંનેને કાં આમ લઈ જાઓ કાં બંનેને આમ લઈ જાઓ. બંનેને લઈ જવાની એક જ દિશામાં છે. ચાલો પછી શું કીધું છે? અહીંયા આગળ જોજો એટલે તમને આઈડિયા આવશે. બંનેને ઝડપ આપી છે 85 અને 70. બરાબર? આ 85 છે ભાઈ, 85 અને 70 કિલોમીટર પ્રતિ કલાક છે. જો પી ટ્રેનની લંબાઈ 120 છે અને ક્યુ ટ્રેનની લંબાઈ 240 છે, તો બંને ટ્રેન એકબીજાને કેટલા સેકન્ડમાં પસાર કરશે? ચાલો સમજીએ. ચાલો, તો નોર્મલ સવાલ છે, આમાં આટલું બધું કરવાનું જ નહોતું. ચાલો, તમને શું પૂછ્યું છે? સમય પૂછ્યો છે ભાઈ. તો સમય પૂછ્યો હોય તો શું થાય? સમય પૂછ્યો હોય તો શું થાય? અંતરના છેદમાં ઝડપ. અંતર એટલે શું? લંબાઈઓનો સરવાળો. તો લંબાઈ એટલે બે ટ્રેન છે, તો બેયની લંબાઈ લેવાની. તો 120 ને 240 બેયનો સરવાળો કરો, 360 છેદમાં ઝડપ. ઝડપ બેયની છે, દિશા સમાન છે, બાદબાકી થશે. 85 માંથી 70 જાય, 15 વધે. પણ ગુણ્યા 15 ને ગુણ્યા શું કરશું? 5 ના છેદમાં 18. આવું કરશું. યસ. ચાલો હવે છેદ ઉડાડીએ. તો 3 પંચા 15, 3 છક 18. હવે છેદ ઉડાડીએ તો 5 સત્તા 35, 1 10, 5 દુ 10. હવે કઈ છેદ ઉડતો એવું લાગતું નથી. હવે ગુણાકાર કરીએ. 7 છક 42, 420 અને 12 એટલે કે 420 ને 12, 432 ભાગ્યા 5. આવો કઈક જવાબ આવશે. ચાલો આને 432 ને 5 વડે ભાગીએ. 432 ને 5 વડે ભાગીએ. 5 અઠ્ઠા 40, 3 32, 5 છક 30, 2 હવે ભાગ નહીં ચાલે એટલે અહીંયા પોઈન્ટ અને અહીંયા આવશે 0 0, 5 ચોક 20. ચાલો તો અહીંયા જવાબ આવશે 86.4 સેકન્ડ. મિત્રો 86.4 સેકન્ડ છે એ તમારો સાચો જવાબ આવશે. 86.4 સેકન્ડ છે એ અહીંયા આગળ તમારો સાચો જવાબ આવશે. નોર્મલ સવાલો તો આપણે જે કીધું એ પ્રમાણે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર એટલે શું? બધી લંબાઈનો સરવાળો. ઝડપમાં દિશા જોવાની, સરખી દિશા હોય તો બાદબાકી, વિરુદ્ધ દિશા હોય તો સરવાળો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ટ્રેનની લંબાઈ પૂછી છે ભાઈ. લંબાઈ ક્યાં આવે? અંતરમાં આવે. પેલા તો અંતર બરાબર શું થાય? તો કે ઝડપ ગુણ્યા સમય. હવે તો રકમ હવે વાત છે. જો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી 270 મીટર લાંબી એક ટ્રેન તેની વિરુદ્ધ દિશામાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી બીજી ટ્રેનને 9 સેકન્ડમાં પસાર કરે, તો બીજી ટ્રેનની લંબાઈ કેટલી? હવે અહીંયા અંતરમાં શું આવે? તો કે બંને લંબાઈનો સરવાળો. બંને એટલે કઈ? તો કે પેલી ને બીજી ટ્રેન. તો એક ટ્રેનની લંબાઈ આપી છે, જો 270, બીજી ટ્રેનની નથી આપી, તો એની આપણે x ધારી લઈએ. તો 270 વત્તા x. અંતરમાં એટલું જ આવશે. ઝડપમાં શું કીધું છે? અહીંયા ઝડપમાં શું કીધું? વિરુદ્ધ દિશા. તો 120 અને 80 બંનેની દિશા વિરુદ્ધ છે, તો સરવાળો થશે એટલે કે 200. પણ આ કિલોમીટર કલાકમાં છે, તો એને આપણે ફેરવી નાખીએ મીટર પ્રતિ સેકન્ડમાં. ગુણ્યા સમય છે એ કેટલા આપ્યા છે? તો કે સમય અહીંયા આપ્યું છે 9 સેકન્ડ. સેકન્ડમાં જ આપ્યું એટલે કઈ કરવાની જરૂર નથી. 9 દુ 18 ને 100 ગુણ્યા 2 200, તો 100 પંચા 500. અહીંયા થશે 270 વત્તા x. તો અહીંયા x બરાબર કેટલા થશે? તો કે 500 ઓછા 270 એટલે કે ટૂંકી ભાષામાં કહું તો 230 મીટર થશે. તો બીજી ટ્રેનની જે તમને લંબાઈ પૂછે ને, એ બીજી ટ્રેનની લંબાઈ કેટલી છે સાહેબ? 230 છે. કેટલી છે? 230.
નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક ટ્રેન અમદાવાદથી દિલ્હી જાય છે, જ્યારે બીજી ટ્રેન દિલ્હીથી અમદાવાદ જાય છે. કહેવાનો મતલબ એમ છે, એક ટ્રેન અહીંયાથી, આ બે અંતર છે, એક અહીંયાથી અહીંયા પહોંચશે, એક અહીંયાથી અહીંયા પહોંચશે. બે અંતર સરખું જ કાપશે. પહેલી વસ્તુ, અંતર બંને સરખું કાપશે. પછી કીધું છે બંને ટ્રેન એક સાથે નીકળ્યા બાદ વચ્ચે કોઈ સ્થળે મળે છે અને અનુક્રમે 9:16 કલાકમાં પહોંચે છે, તો તેમની ઝડપનો ગુણોત્તર કેટલો? હવે એક વસ્તુ સમજો, અંતર બંનેનું સરખું છે, અંતર બંનેનું સરખું છે, તો આપણી પાસે સૂત્ર આવું છે કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. અહીંયા આ જે છે એ કોમન છે, તો અહીંયા રેશિયો આ બંનેનો આવો થશે s ઇઝ ઇક્વલ ટુ 1/t. એટલે કે ઝડપ અને સમય એ બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણમાં નિયમ છે. વ્યસ્ત પ્રમાણનો મતલબ શું થાય? ઝડપ વધે તો સમય ઘટે, ઝડપ ઘટે સમય વધે. તમે 10 ની ઝડપે જતા હોય તો 1 કલાક થતી હોય, તો 10 ની બદલે તમારી ઝડપ 20 થાય ને, તો 1 ની બદલે 2 કલાક ન થાય, 1 ની બદલે અડધી કલાક થઈ જાય. તો જેમ ઝડપ વધે એમ સમય ઘટે, અને ઝડપ ઘટે એમ સમય વધે. કહેવાનો મતલબ એ છે, અહીંયા તમને જે ગુણોત્તર આપ્યો છે એ શેનો આપ્યો છે? કલાકનો. 9:16 છે, તો ઝડપનો ગુણોત્તર પૂછ્યો છે, વિરુદ્ધ કરવાનું છે, તો ઊંધું કરી દેવાનું, તો જવાબ આવશે 16:9. જવાબ શું આવશે? 16:9. એટલે કે ઓપ્શન ડી તમારો જવાબ આવશે. બરાબર, બંનેનો વ્યસ્ત પ્રમાણ હોવાને લીધે ખાલી તમારે ઉલટું કરવાનું છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક ટ્રેન 1830 કિલોમીટરનું અંતર કાપે છે. ટ્રેનની ઝડપ તેને લાગતા સમયના બમણા કરતા 1 વધુ છે, તો ટ્રેનની ઝડપ અને સમયનો ગુણોત્તર કેટલો થાય? ઘણાને એવું લાગશે કે આ પ્રશ્ન છે એ ટ્રેનનો છે. ખરેખર આ પ્રશ્ન ટ્રેનનો છે જ નહીં, આ સંખ્યાનો પ્રશ્ન છે. ધ્યાનથી સમજજો. હવે આપણને એટલી ખબર છે, આપણને મિત્રો એટલી ખબર છે કે અંતર બરાબર શું થાય? તો કે એટલી તો ખબર જ છે, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય. અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય થાય. હવે તમારે ખાલી ઓપ્શન જોવાના છે. જે સ્માર્ટ વિદ્યાર્થી હશે ને ખાલી ઓપ્શન જોઈને જવાબ નક્કી કરી નાખે. કઈ રીતે સમજાવું? ઝડપ છે કેટલી છે? તો કે સમયના બમણા કરતા 1 વધુ. સમય છે ને એનું ડબલ કરો ને, સમયનો ડબલ કરો +1 કરો એટલે ઝડપ થાય. હવે પહેલી ઝડપ છે પછી સમય છે, તો આનું ડબલ કરીને 1 કરું એટલે આ થાય, આનું ડબલ કરીને 1 કરું એટલે આ થાય. ગુણોત્તર પ્રમાણનો નિયમ છે મિત્રો, ખાસ સમજો. પહેલું હોય પહેલું આવે, પછી હોય પછી આવે. તો 61:30 ને 30:61, જો અહીંયા છે તે બંને, એ બે અલગ અલગ કહેવાય. એટલે ધ્યાનથી સમજજો, પહેલું છે એ ઝડપ છે અને બીજું છે એ સમય છે. તો એટલું સમજો, અહીંયા કહેવામાં એવું આવ્યું છે ઝડપ છે એ સમય કરતા બમણું છે. એટલે ઝડપ મોટી છે, સમય નાનું છે. ઝડપ મોટું છે, સમય નાનું છે. તો અહીંયા ધ્યાનથી જો, આ મોટું આ નાનું, આ મોટું આ નાનું, પણ અહીંયા ઊંધું છે. અહીંયા ઝડપ નાનું છે તો આ નહીં હાલે, આ નહીં હાલે. એટલે જે સ્માર્ટ વિદ્યાર્થી ને તો આમે ખબર પડી જાય, બે માંથી એક જ જવાબ છે. હવે જો સેટિંગ એકમાં જ થાય છે, જો ધ્યાનથી જો, અહીંયા જો 30 ના ડબલ 60 વત્તા 1 61, અહીંયા થઈ ગયું. અહીંયા જ થાય છે, જો 25 ના ડબલ 50 ને 1 51. પણ એલા ભાઈ, અહીંયા જે અંતરનું સૂત્ર છે ઝડપ ગુણ્યા સમય, ટૂંકમાં આ બેયનો ગુણાકાર એટલો થવો જોઈએ. એટલો એટલે કેટલો? 1830. બરાબર, અંદર આપેલું જ છે અંતર. કેટલું આપેલું છે? 1830. તો આ બેયનો ગુણાકાર, આ બેમાંથી જોવો એકનો જ ગુણાકાર 1830 થાય છે. જો અહીંયા 61 × 30 કરું ને તો 1830 થાય છે. 51 × 25 કરું ને તો 1830 નો થાય, 1830 નો થાય. એટલે આ દાખલો ખરેખર ગણવાનો નથી, આ જવાબ સીધો ટીક કરવાનો છે. આ તમારો જવાબ છે. બરાબર, ગણિતમાં ઘણા બધા પ્રશ્નો મિત્રો એવા હોય છે જેની અંદર તમારે ખરેખર પ્રશ્નો ગણવાના જ નથી હોતા. એના ઓપ્શન જોઈને એલિમિનેટ કરીને એના જવાબ સુધી તમારે પહોંચવાનું હોય. બરાબર, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પી અને ક્યુ વચ્ચે 27 કિલોમીટરનું અંતર છે. પી અને ક્યુ વચ્ચે કેટલું અંતર છે? 27. એક ટ્રેન પી થી બીજી ટ્રેન ક્યુ સ્ટેશન ક્યુ થી એક જ દિશામાં અનુક્રમે 24 અને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. આ બંને ટ્રેન છે એ આર પર મળે છે. તો ક્યુ થી આર નું અંતર શોધો. જો તમને રકમ સમજાવી દો, અહીંયા આવું કઈ કહેવા માંગે છે. આ પી છે અને આ ક્યુ છે. બરાબર, આ બંને વચ્ચેનું અંતર છે એ 27 છે. હવે અહીંયાથી એક ટ્રેન ચાલે છે અને અહીંયાથી એક ટ્રેન ચાલે છે. એ જઈને બંને અહીંયા મળે છે, આર પર મળે છે. ધ્યાનથી સમજ. તો અહીંયાથી જે ટ્રેન ચાલે છે એની ઝડપ છે 24 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયાથી જે ટ્રેન ચાલે છે એની ઝડપ છે 18 કિલોમીટર પ્રતિ કલાક.
તો બંને સ્ટેશન આર ઉપર મળે છે, તો ક્યુ થી આર નું અંતર કેટલું થાય? બરાબર. તો તમારે જો આ પ્રશ્ન છે ને, આ ચોર પોલીસ વાળો જે પ્રશ્ન પૂછે ને એની જેવો જ છે. એની અંદર કેવું પૂછે તમને કે અહીંયાથી એક પોલીસ દોડે છે, એની આગળ થોડોક ચોર છે, ચોર હંમેશા થોડોક આગળ હોય, પછી પોલીસ એનો પીછો કરે ને પછી એક સમયે એને પકડી લે. બરાબર. તો તમારી સમય ગોતવાનો કે કેટલી વારમાં પકડી લેશે અથવા તો કેટલો દૂર જઈને પકડી લેશે, આવું બધું પૂછાય. તો આ એ જ પ્રકારનો સવાલ છે. આની અંદર તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તો બંનેની કોમ્પેરેટિવ સ્પીડ તમારે નોટ કરવાની છે. એટલે આની 24 આની 18, પણ બે એક જ દિશામાં જાય છે, બે એક જ દિશામાં જાય છે. તો આમ તમે સ્પીડ ગણશો ને, આમ તમે ઝડપ ગણશો ને, તો કેટલી થશે? તો કે 24 - 18 એટલે કે 6 થશે. ઝડપ કેટલી થશે? 6 થશે. હવે બીજી વસ્તુ, અહીંયા બે વચ્ચેનું અંતર આપેલું છે, જો એ અંતર ધીમે ધીમે ઘટતું જશે ને એક સમયે બે મળી જશે. તો આ 27 છે, એ અંતર છે. બરાબર. તમારે સમય પેલા ગોતવાનો છે. અહીંયા શું ગોતવાનું છે? સમય. ભલે અહીંયા અંતર પૂછ્યું છે, પેલા સમય ગોતવો પડશે તો અંતર મળશે. જો સમય બરાબર શું થાય? તો કે અંતરના છેદમાં ઝડપ. સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું કાપવાનું છે બે વચ્ચેનું? 27/6. તો આટલો સમય લાગશે. હવે જો આ અંતર છે કિલોમીટરમાં છે અને જે સમય છે, સોરી, અંતર છે કિલોમીટરમાં છે અને જે ઝડપ છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં. એટલે બધું કિલોમીટરના કલાકમાં જ ચાલે છે આખી મેટર. તો અહીંયાથી ભાગ ચાલાવે તો 6 ચોક 24 અને 3 30, 6 35, 4.5 કલાક થાય. તો એક વસ્તુ સમજો, અહીંયાથી એક ટ્રેન હાલી હતી 4.5 કલાક પછી અહીંયા પહોંચી. ધ્યાનથી સમજો, ક્યુ થી આર નું અંતર પૂછ્યું છે એટલે, ક્યુ થી આર નું અંતર પૂછ્યું છે એટલે, તો આ કેટલા સમયમાં અહીંયા પહોંચી? 4.5 કલાકમાં. કઈ ટ્રેન? આ ટ્રેન. આ પહોંચી જ છે, તો આપણે અહીંયાથી ગણીએ, કારણ કે આને ગણવાનું છે એટલે. તો સમજો આ ટ્રેનનું ફિક્સ છે 1 કલાકમાં 18 ચાલે. 1 કલાકમાં કેટલું ચાલે? 18. તો 4 કલાકમાં કેટલું ચાલે? 18 ચોકું 72. 18 ચોકું 72. પણ આપણે 4 નહીં 4.5 કલાકમાં ચલાવવાનું છે. તો 18 ચોકું 72 ને બીજા 9 એટલે કે 81 કિલોમીટરનું અંતર કાપશે. બરાબર. ટ્રિકી પ્રશ્ન હતો, થોડુંક વિચારવું પડે એવો હતો, પણ આ રીતે વિચારીને તમે એનો જવાબ આપી શકો. તો આનો જવાબ કેટલો આવશે મિત્રો? 81 કિલોમીટર પ્રતિ કલાક આવે. આમાં ખરેખર પેલા સમય ગોતવો પડે કે કેટલા સમયમાં બે ભેગી થશે આર ઉપર. એ 4.5 કલાકમાં થાય. પછી તો સીધું ગુણાકાર જ છે. ઝડપ આપી છે, સમય મળી ગયો છે, ઝડપ ગુણ્યા સમય, અંતર મળી જાય. આ અંતર છે એ કેટલો થશે? 81 કિલોમીટર થશે મિત્રો. કેટલો થશે? 81 કિલોમીટર આનો સાચો જવાબ આવશે. ચાલો, ક્લિયર છે? ચાલો, તો મિત્રો આ અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે એ આ પીડીએફમાં તમને ભણાવવાનો, સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા અલગ અલગ વિડીયોની અંદર અલગ અલગ પેટર્નના પ્રશ્નો છે એ આપણે ટોપિક વાઇઝ, ચેપ્ટર વાઇઝ સમજવાનો પ્રયત્ન કરશું. આ ચેપ્ટરની અંદર આપણે જે ટ્રેનના જે પ્રશ્નો સમજ્યા છીએ, હવે એની ટેસ્ટ જે છે એ આવતીકાલે અથવા તો આજે રાત્રે, તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તો લગભગ 10 જેવું વાઈ ગયું હશે રાતનું, રાત્રે 12 વાગ્યા સુધીમાં, અથવા તો તમે કદાચ વિડીયો જોઈને પૂરો કરશો ત્યાં સુધીમાં આની ટેસ્ટ મુકાઈ ગઈ હોઈ શકે. ક્યાં મુકાયેલી હશે એ ટેસ્ટ? ડેઇલી ક્વિઝની અંદર. ડેઇલી ક્વિઝની અંદર એની ટેસ્ટ મુકાઈ ગઈ હશે. એ સિવાય તમારે જો પ્રેક્ટિસ માટેના પ્રશ્નો જોઈતા હોય તો એ ઈ બુકની જે પીડીએફ છે એની અંદર ઈ બુકમાં ચેપ્ટર વાઇઝ અલગ અલગ પીડીએફ પણ મૂકવામાં આવેલ હશે, જેની અંદર તમે અલગ અલગ પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો, જેનો કોઈ પણ ચાર્જ નથી. બરાબર. પીડીએફ છે એ તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી છે. ત્યારબાદ ટેસ્ટ છે એ પણ તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી છે. અને જે યુટ્યુબમાં તમે વિડીયોઝ જોઈ રહ્યા છો એ તો ફ્રી છે જ. બરાબર. તો આ જ રીતે આજે આપણો જે ફર્સ્ટ ડે હતો, આવી રીતે આપણે 30 દિવસ છે એ કમ્પ્લીટ કરવાના છે અને આ ચેલેન્જ છે એને સક્સેસફુલી એને એકોમ્પ્લિશ કરવાની છે, ટાર્ગેટ આપણો અચીવ કરવાનો છે. તો આજે આપણો ફર્સ્ટ ડે હતો 30 ડેઝ ચેલેન્જનો, જેની અંદર આપણે ટ્રેન ભણ્યા. બરાબર. આવતા દિવસે એટલે કે બીજા દિવસે નવું ચેપ્ટર હું લઈને આવીશ, એના પ્રશ્નો આપણે સોલ્વ કરશું. આવી રીતે 30 દિવસ સુધી બધા જ ચેપ્ટર કવર કરવાનો અને સાથે સાથે મેગા લેક્ચર લેવાનો પણ આયોજન છે, જેથી કરીને જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એને મદદરૂપ થાય. તો આના માટે તમારે શું કરવાનું છે મિત્રો? ધ્યાનથી જો મિત્રો, અહીંયા આગળ તમને કદાચ સમય દેખાતો હશે, તમે ધ્યાનથી જોશો તો 1 કલાક ને 10 મિનિટ થઈ છે. એટલે કે રાતનો 1:15 વાગ્યો છે અને રાતના 1:15 વાગે અમે આ વિડીયો છે શૂટ કરી રહ્યા છીએ. કોના માટે? ફક્ત તમારા જેવા વિદ્યાર્થીઓ માટે જે મહેનત કરી રહ્યા છે. એની બદલામાં તમારે શું કરવાનું છે? તો કે તમારે આ વિડીયોને મેક્સિમમ શેર કરવાનો છે એવા મિત્રો જોડે કે જે પણ તૈયારી કરી રહ્યા છે. બીજા કોઈને શેર નથી કરવાનો, બીજા અલગ અલગ ગ્રુપમાં હું મોકલવાનું નથી કહેતો, પણ એવા મિત્રોને મોકલજો
કે જે ખરેખર તૈયારી કરી રહ્યા છે, કારણ કે આ પેટર્ન એ બધાને કામમાં લાગશે. બરાબર, વિડીયો ટેસ્ટ અને પ્રેક્ટિસ પીડીએફ, વિડીયો ટેસ્ટ અને પ્રેક્ટિસ પીડીએફ, જેના થકી આપણે આપણું જે સીસી નું જે ગોલ છે એના નજીક પહોંચી શકશું. એ અચીવ કરવા માટે આ એક રસ્તો આપણે અપનાવ્યો છે, જેનું નામ આપેલું છે 30 ડેઝ ચેલેન્જ. આશા રાખું છું કે આજના વિડીયોમાં આપને ઘણું બધું શીખવા મળ્યું હશે. ડેઈલી આવા વિડીયો છે એ આવવાના છે, તો તમે જોતા રહેજો. જો જોડાયેલા ન હોય તો અમારી સાથે વોટ્સએપ અને ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો, જેથી કરીને અપડેટેડ મટીરિયલ્સ પણ તમને ત્યાં છે મળતું રહે. આશા રાખું છું કે આ સિરીઝ છે તમને ખૂબ જ લાભદાયી નીવડે અને પરીક્ષામાં પણ એટલી જ હેલ્પફુલ થાય. આ વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.